મહુવા એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શુભ શરૂઆત કરાઈ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની શુભ શરૂઆત કરાઈ છે। ખેડૂતોને એક મણ મગફળી 1452 રૂપિયામાં ટેકાના ભાવે ખરીદવામાં આવશે। 3 એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે। મહુવા એપીએમસી ખાતે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના વરદ હસ્તે શ્રીફળ વધેરી મોં મીઠું કરાવી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા મગફળી, સોયાબીન, મગ, અડદ અને ટેકાના ભાવે 4 જણસીની ખરીદીનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે। જે કેસમી ગુજરાતી સાથે અમીન પાયક મહુવા। જે ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જે જણસીઓ નક્કી થઈ છે, તેલીબિયામાં સિંગ અને ખાસ કરીને સોયાબીન, કઠોળમાં મગ અને અડદ, એ ચારે જણસીનું મહુવા ખાતે આપણે આજે 9/11/2025 રોજ સમગ્ર ગુજરાતમાં આજે જ્યાં માર્કેટ યાર્ડની અંદર જે સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી છે એ બધાએ આજે શુભારંભ કર્યો છે। આપણે ગઈ 1 તારીખે શરૂ કરવાનું હતું, પણ અતિવૃષ્ટિને કારણે આપણે 10 દિવસ આ લેટ કરવું પડ્યું છે કે પાણી ભરાયેલા હતા બધા રસ્તાઓમાં, ઘણી જગ્યાએ ખેડૂતોને પણ માલ પહોંચાડવામાં ઘણી બધી મુશ્કેલીઓ હતી। ખાસ કરીને આપણા મહુવા માર્કેટિંગ યાર્ડમાં 11,000થી વધારે ખેડૂતો નોંધાયેલા છે, જેની 125 મણ લેખે 13,32,000થી વધારે પણ મણ ખરીદવાના છે અને જેની કુલ કિંમત 208 થી 10 કરોડ રૂપિયા થવા જાય છે। જે વર્તમાન સમયની અંદર દર વર્ષે કોઈ પણ પ્રોડક્શનની સામે માંગ એટલી બધી નથી હોતી, એટલે એના ભાવો થોડા ઘટે છે। એટલે આ ભાવો સમતોલ રહે અને ખેડૂતોને એના ઉત્પાદનની જે મૂળ કિંમતથી વધારે નુકસાન ન જાય એના માટે આ ટેકાનો ભાવ, પ્રોત્સાહિત ભાવો નક્કી કરીને જે ખરીદી શરૂ કરવામાં આવે છે, એમાં આપણે મહુવાના 13,000થી 11,000થી વધારે જે ખેડૂતો નોંધાયેલા છે એમને 80 થી 90 કરોડ રૂપિયાનો ભાવ ફેર આ વર્ષે મળવાનો છે। છેલ્લા વર્ષોમાં આપણે જે બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપની એટલે કે જે ટ્રસ્ટ છે એ કામગીરી કરતી હતી। આ વખતે આપણે 11,000થી વધારે ખેડૂતો નોંધાયા છે, એટલે 3 એજન્સીઓના કામગીરી સોંપવામાં આવી છે। બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર, સંભવી ફાર્મર પ્રોડ્યુસર અને મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ આ આવતા 1.5 થી 2 મહિનામાં કામગીરી પૂર્ણ કરે અને ભારત સરકારના કૃષિ વિભાગના એમએસપીના જે ધારાધોરણો નક્કી થાય ત્યારે એની ક્વોલિટીના પણ જે ધારાધોરણો નક્કી થયા છે એ પ્રમાણે ખેડૂતોની સાથે એક પારિવારિક ભાવના રાખીને એને માલ વેચવામાં, જળસીમાં ભેજ, માટી આ બધાના કોઈ પ્રોબ્લેમ ન થાય અને શાંતિથી ખેડૂત આ વર્ષે માલ વેચીને મહુવામાં જાય એવી આપણી મહુવાની સાપ જે સારામાં સારી છે, ઉજળી સાપ છે ખેડૂતોના વેચાણ માટે, એ સાપને આપણે અવિરત જ્વલંત રાખશું અને ખેડૂતોને સંતોષ મહુવા યાર્ડમાં થાય એવી સૌ એજન્સીઓ કામગીરી કરે એવી મારી વિનંતી સાથે વિરમું। ભારત માતા। સરકારશ્રીની ટેકાના ભાવે ખરીદી કરવામાં તારીખ 9/11ની જે જાહેરાત કરી હતી એ મુજબ આજે મહુવામાં માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલના હસ્તે પ્રારંભ કરેલ છે। તો મહુવાના 11,463 ખેડૂત નોંધાયેલા છે અને મહુવા તાલુકામાં 3 એજન્સીને કામ આપેલ છે। તો 2 મહિનાની અંદર ખરીદીની પૂરી કરવાની છે અને ટેકાના ભાવ 1,452 રૂપિયા જે સરકારે નક્કી કરેલ છે એ ભાવે ખરીદી આજથી શરૂ થઈ છે અને ખેડૂતોને મારી ખાસ વિનંતી છે કે ચોખ્ખી અને સૂકવીને લાવવી, જેથી કરીને બને ત્યાં સુધી પ્રશ્ન ન બને અને ફરિયાદો ઓછી આવે। એટલે આ ખાસ મારી વિનંતી છે। એટલે આજથી પ્રારંભ ખરીદીનો શરૂ થઈ ગયો છે અને 2 મહિનાની અંદર જેમ બને એમ જલ્દી કામ પૂરું થાય એવો સરકારશ્રીનો આગ્રહ છે। મારું નામ સુરેશભાઈ ગોહિલ, હું બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડમાં સીઓ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમે એપીએમસીની અંદર ટેકાના ભાવે મગફળી કેન્દ્ર ચાલુ કર્યું છે, જેની અંદર 11,463 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેના મગફળીના ભાવ 20 કિલોના 1,452 રૂપિયા છે। તો સરકારના જે નીતિ નિયમો છે એ અનુસાર અમે ખરીદી કરશું અને આ ખરીદી અમે લગભગ 70 દિવસમાં પૂર્ણ કરીશું। જેમાં નોડલ એજન્સી તરીકે ઇન્ડિયા એગ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં 3 કંપનીઓને નિમણૂક કરી છે, જેમાં એક બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપની, એક તાલુકા ખરીદ વેચાણ સંઘ અને સંભવિત ફાર્મર પ્રોડ્યુસર કંપની, આ ત્રણેય સાથે રહી અને એપીએમસીના સહયોગ અને સહકારથી
અમને સારું કામ કરી અને બતાવશું. આજ રોજ ધારાસભ્યએ પણ અમને સારા રીતે પ્રોત્સાહિત કર્યા છે અને એ રીતે અમે આગળ કામ ધપાવશું. તો બસ. નમસ્કાર, હું વિજય ખોડીપાર, વિસ્તરણ અધિકારી ખેતી મહુવા. આજરોજ છે એ સરકારશ્રીની સૂચના મુજબ મહુવા તાલુકામાં છે આપણે મગફળીની ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે શુભારંભ છે આપણા માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તથા એપીએમસીના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા તથા તાલુકાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં છે આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. મહુવા તાલુકામાં છે ટોટલ 11,400 જેટલા ખેડૂતોની છે ટેકાના ભાવે મગફળીની વેચાણ માટે નોંધણી થયેલી છે. સરકારશ્રી દ્વારા છે આ કામગીરી 70 દિવસમાં પૂર્ણ કરવા માટે છે એ સૂચનો છે. પણ મહુવા તાલુકાના વિવિધ 3 કેન્દ્રોને આપણે સરકારશ્રી દ્વારા કામગીરી સોંપવામાં આવી છે. જેમાં છે ફાર્મ પ્રોડ્યુસર કંપની મહુવા, તાલુકા ખરીદ વેચાણ સંઘ મહુવા અને સંભવી ફાર્મ પ્રોડ્યુસર કંપની ખાંભા. આમ 3 વિવિધ સંસ્થાઓને છે એ સરકારશ્રી દ્વારા કામગીરી સોંપવામાં આવી છે. જેના દ્વારા છે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. અને આ મગફળીનો છે આજરોજ મહુવા એપીએમસી ખાતેથી 10 ખેડૂતોને બોલાવી અને શુભારંભ કરવામાં આવેલો છે. અને કંપનીઓ દ્વારા છે જે કંઈ ખરીદી કરવામાં આવશે તેના ઉપર ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને એમના જે કંઈ પ્રશ્નો છે એના ઉપર દેખરેખ અને નિયંત્રણ છે એ ખેતીવાડી શાખા દ્વારા અવારનવાર તપાસ કરી અને કરવામાં આવશે. અને ખેડૂતોની જે મગફળી છે એ સરકારશ્રીના નિયમો અનુસાર થાય અને કોઈ પણ જાતની મુશ્કેલીઓ ખેડૂતોને ના આવે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.